Hello friends, good morning. How are you? કેમ છો? મજામાં છો દરેક જણા? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 9 મિત્રો હવે એના અંતિમ પડાવમાં છે. છેલ્લા બે લેક્ચર આજનો અને હવે નેક્સ્ટ લેક્ચર. એટલે આ ચેપ્ટર નંબર 9 હવે થઈ જશે પૂરું. હવે જે ટોપિક બાકી છે બહુ કુદરતી ઘટના અત્યાર સુધી આપણે મિત્રો તમે યાદ કરાવો કે પરાવર્તન જોયું, વક્રી ભવન જોયું, પૂર્ણ પરાવર્તન જોયું, એપ્લિકેશનો જોઈ, લેન્સ જોયું, સમગ્ર અને છેલ્લે આપણે પ્રિઝમ વડે પણ વિભાજન જોયું, પ્રકાશનું વિભાજન. હવે કુદરતી ઘટનાઓ પર આધારિત છે બે ટોપિક છે જે તમારી રોજબરોજના જીવનમાં તમે જોવો છો કે આપણે વચ્ચે હમણાં જોયું કે સૂર્યોદય સૂર્યાસ્ત છે તે 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો હાથમાં 0.5 અંશના વિચલનને કારણે 1 અંશ ટોટલ ને કારણે 4 મિનિટ જેટલો છે એ ફેર પડે. તો એવી એક કુદરતી ઘટનાઓ છે. આપણે હમણાં જ જોયું કે પ્રિઝમ વડે જ્યારે વિભાજન થતું તો શ્વેત પ્રકાશ છે અલગ અલગ રંગમાં વિભાજન થતું. એમાં સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતો છે એ વધુ વિચલિત થતો હતો, વધુ તરંગ લંબાઈ વાળો છે ઓછો વિચલિત. આવું ક્યારેક સૂર્યમાંથી માની લો કે સૂર્ય છે બરોબર, એમાંથી આવતા કિરણો માની લો કે પૃથ્વીની સપાટી પર પડે તો અંદર તમે જોવો કે સીધું વાતાવરણ નથી, વચ્ચેના જે અમુક લેયરો છે, અમુક વિભાગો છે, એમાં વચ્ચેનો જે આ જે ભાગ છે એમાં ધૂળ, રજકણો, કલી, દ્રવ્યો, પથ્થર, નાના નાના કણો, આ બધી જ વસ્તુ એમાં હાજર છે. એને શું કારણે શું થાય? આ કિરણ છે આ માધ્યમમાંથી આવે એટલે અહીંયા આગળ શું થાય તો કે આંતરામાંથી ઘટમાં એ લંબ તરફ છે એનું શું થતું જાય? વક્રી ભવન થતું જાય. હવે અહીંયા જોવાનું એ રીતે વક્રી ભવન થાય એટલે અલગ અલગ તરંગ લંબાઈમાં શું થતું જાય? વિભાજન પામતું જાય. અલગ અલગ તરંગ લંબાઈમાં શું થતું જાય? વિભાજન પામતું જાય. અને આ જ વિભાજન પામવાની ઘટના, કુદરતી ઘટના, એને કહેવામાં આવે પ્રકાશનું પ્રકિર્ણિત થવું અથવા તો પ્રકિર્ણન. ટૂંકમાં મિત્રો સૂર્યપ્રકાશનું કિરણ શ્વેત પ્રકાશ તમે કહી શકો. કેવો પ્રકાશ? જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે અલગ અલગ તરંગ લંબાઈમાં વિભાજિત થયો. વિભાજન થવાની ઘટના એટલે પ્રકિર્ણન. ટૂંકમાં એ પ્રકાશ ચોમેર ફેલાવો. એક સાદું ઉદાહરણ આપું મિત્રો કે તમે માની લો કે કોઈ પથ્થર એના ઉપર તમે પિચકારી તમે પાણી કરો તો શેડો છે ને જ્યાં સુધી સ્ટ્રેચ હતો હોય પરંતુ પથ્થર જ્યારે સાથે અથડાશે ને ત્યારે બધી દિશામાં શું થશે? ફેલાશે. આ એ જ છે સૂર્યપ્રકાશનું કિરણ સીધું આવતું હતું, વાતાવરણમાં પ્રવેશ થતો. આ લોકોને કારણે ધૂળ, રજકણો, કલી દ્રવ્યો એને કારણે એ પ્રકાશ છે એ ફેલાતો ગયો. એ છે શું થતો ગયો? અલગ અલગ ફેલાતો ગયો અને 7 અલગ અલગ તરંગોનું વિભાજન થઈ અને શું થયું? પ્રકિર્ણિત થયો. આ ઘટનાને કહેવાય પ્રકાશનું પ્રકિર્ણન. કોઈ પણ પ્રકાશનું પ્રકિર્ણન યાદ રાખજો મિત્રો, જે તે પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. પ્રકિર્ણન માત્રા છે તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના કેવી હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. જેની તરંગ લંબાઈ ઓછી એની પ્રકિર્ણનની માત્રા વધુ, એ વધુ ફેલાય. ટૂંકમાં પ્રકિર્ણન એટલે બીજું કાંઈ નહીં, પ્રકાશનું બીજું હાવ દેશી ભાષામાં કહું ને, પ્રકાશનું વાતાવરણમાં ફેલાવો. શું કહેવાય? ફેલાવો. આપણે જાણીએ છીએ કે 7 અલગ અલગ તરંગ લંબાઈ લઈએ. જાની, ની, પી, ના, લા. એમાં તરંગ લંબાઈ ઓછામાં ઓછી કોની છે? જાંબલી.
અને જેમ જેમ લાલ તરફ જાઓ એમ તરંગ લંબાઈ શું થતી જાય? વધતી જાય. સૌથી વધુ કોની છે? લાલ. તો પ્રકીર્ણન માત્રા છે એ સૌથી વધુ કોની હોય? જાંબલીની હોય. સૌથી ઓછી કોની હોય? લાલ. એટલે લાલ છે, નારંગી છે, પીળો છે, એ પ્રકાશીય તરંગો છે વાતાવરણમાં ફેલાતા નથી, સીધે સીધા આવે. જ્યારે જાંબલી છે, લીલો છે, વાદળી છે, વાતાવરણમાં અલગ અલગ દિશામાં ફેલાય. એનું પ્રકીર્ણન શું થાય? વધુ થાય. જ્યારે લાલ છે કે નારંગી છે કે પીળો છે એ શું થાય? એ સીધે સીધા આવે. નું પ્રકીર્ણન કેવું થાય? વાતાવરણમાં ઓછું થાય. વાદળી જાંબલી બધા છે એ વધુ થાય. આ ઘટના છે એને પ્રકીર્ણનની ઘટના કહેવાય. સૌથી પહેલું મિત્રો આ છે રેલે નામના વૈજ્ઞાનિક, રેલે સાયન્ટિસ્ટ કે આ વસ્તુ નોંધી. પછી તો રેલે આવ્યા, મી આવ્યા, આપણા ડોક્ટર સીવી રામન, ઇન્ડિયાના તો મોસ્ટ નોબેલ પારિતોષિક વિજેતા કે જેને પ્રકીર્ણન ઉપર એને મિત્રો ખૂબ કામ કર્યું અને આ એને પ્રેક્ટિકલી એને સાબિત કર્યું. સમજાણું મિત્રો? તો પ્રકીર્ણન એટલે અગેન કે સૂર્યમાંથી આવતું પ્રકાશીય કિરણ પૃથ્વીના વાતાવરણમાં ફેલાય ત્યારે ધૂળ, રસકણો, કલિલ દ્રવ્યોને કારણે વાતાવરણમાં ચોમેર ફેલાય. આ ફેલાવાની ઘટના એટલે પ્રકાશનું પ્રકીર્ણન. હવે પ્રકીર્ણનની માત્રા તો કે તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેની તરંગ લંબાઈ ઓછી એ વાતાવરણમાં પ્રકીર્ણન વધુ પામે, જેની તરંગ લંબાઈ વધુ એ વાતાવરણમાં પ્રકીર્ણિત ઓછો થાય. સમજાણો મિત્રો? તો જો એ સમજીએ આ વસ્તુ માટે હે ને એક ઉદાહરણ લો. માની લો પૃથ્વીની સપાટી છે, બરોબર? સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનો વિચાર કરો. એને પ્રકાશીય કિરણોને વાતાવરણમાં વધુ અંતર કાપવું પડે. વાતાવરણમાં વધુ અંતર કાપવાને કારણે કેવું થાય કે જાંબલી છે, વાદળી છે, એ છે વાતાવરણમાં ફેલાય વધુ. જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય લાલ છે, પછી પીળો છે, નારંગી છે, એ ફેલાતો નથી, સીધે સીધો છે એ ઓબ્ઝર્વર હોય, માની લો અહીંયા તો કોઈ, એની આંખમાં આવે. એટલે જ આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે છે એ રતુમડો લાલ લાગે. સૂર્ય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય આપણને કેવો લાગે? રતુમડો લાલ. જ્યારે મધ્યાહન સમયે ઉપર એટલે વાતાવરણમાં ઓછું અંતર કાપવું પડે. આથી પીળો રંગ વાતાવરણ તમને છે એ કેવા રંગનું દેખાય? પીળાશ પડતું દેખાય. તો સમજાવો મિત્રો, આ છે પ્રકીર્ણનની ઘટના છે. તમારા શબ્દોમાં લખી શકો મિત્રો, તમારી રીતે લખી શકો, પણ મેઇન મુદ્દા છે આવી જવા છે. બહુ સરળ ટોપિક છે. મેઇન કયા કયા વસ્તુ યાદ રાખવાની? પ્રકીર્ણનની વ્યાખ્યા, પ્રકીર્ણનની માત્રા, તરંગ લંબાઈના ચતુર્થાંશ વ્યસ્ત પ્રમાણમાં, એક આ રેશિયો અને એક આ. બરોબર છે? એટલે મેઇન વસ્તુ છે ધ્યાન રાખો એટલે આ ટોપિક થઈ જાય પૂરો. બરોબર છે? તો આ પ્રકીર્ણન વાળો ટોપિક છે. એક વખત આને આપણે ડબલ્યુ કેટેગરીમાં રાખશું, પણ આને તમારે એક વખત લખવાનો થશે. બરોબર? થોડીક નોંધ લખાઈ દઉં પ્રકીર્ણન માટે. પ્રકીર્ણનની માત્રા છે એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. જાંબલી તરંગ લંબાઈ ઓછી તો વધુ પ્રકેરિત થાય અને ત્યાંથી રાતા સુધી, રાતો અથવા તો લાલ, જેની તરંગ લંબાઈ વધુ
પ્રકિરિત ઓછો થાય. બરાબર છે? આટલી વસ્તુ છે એ મગજમાં રાખજો. બરાબર છે? તો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક 9.9 ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રકાશીય ઉપકરણો. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મિત્રો તમારે પ્રેક્ટિકલ પણ આવશે. બાયોલોજીમાં તમે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ એ બધા જોવો છો. પ્રકાશીય ઉપકરણો કેવા કેવા હોય? કેલિડોસ્કોપ હોય, પેરિડોસ્કોપ હોય, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ બધા હ્યુમને બનાવેલા છે. માણસ પાસે પોતાનું એક કુદરતી ઉપકરણ છે જેને કહેવાય માનવ આંખ. શ્રેષ્ઠ કુદરતી પ્રકાશીય ઉપકરણ હોય ને તો હ્યુમન આઈ, માનવ આંખ. બેસ્ટમાં બેસ્ટ કે વધુ આરામ અંતર સુધીથી કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ છે સ્પષ્ટ જોઈ શકે. બરોબર? તો એ માનવ આંખની રચના જોવાની છે. 3 પ્રશ્નો છે. માનવ આંખની રચના, ઉદ્ભવતી ખામીઓ અને તેનું નિવારણ. આ 3 ટોપિક છે એ માનવ આંખ સાથે જોડાયેલા છે. બરાબર છે મિત્રો? તો એના માટે મિત્રો આટલી વસ્તુ તમે એક વખત લખી લેજો. અત્યારે હું જવા દઉં છું. બરાબર છે? અને મારે થોડું બોર્ડની જરૂર પડશે. હવે માનવ આંખ દોરવી છે. 2.5 થી 3 સેન્ટીમીટર ગોળો વ્યાસ ધરાવતો એવો એક ગોળો હોય છે. હવે જો આ માનવ આંખની રચના છે એક વસ્તુ સમજતા જઈએ. જો સૌથી પહેલો જે સૌથી બહારનો ભાગ છે એને કહેવાય કોર્નિયા. આ જે છે એને કહેવાય કીકી. આ છે એ કહેવાય તરલ રસ. અંદરનો જે ભાગ છે એને કહેવાય લેન્સ. બરોબર? આ જે ભાગ છે એને કહેવાય આઈરિસ. આ જે છે એને કહેવાય સિલિયરી સ્નાયુ. આ પ્રવાહી તરલ પદાર્થ, તરલ રસ. પ્રવાહી તરલ રસ કયો, પારદર્શક પ્રવાહી કયો, બે સરખું. આપણે ચોકડી મુજબ જોઈએ તો એને પારદર્શક પ્રવાહી. બરાબર? પછી આને કહેવાય રેટિના. અને આ જે છે એને કહેવાય દ્રષ્ટિ ચેતાઓ. પેલા તો આ આખી માનવ આંખ જોઈ શાંતિથી. કેટલા ભાગો હોય? કોર્નિયા, કીકી, આઇરિસ, તરલ રસ, લેન્સ, સિલિયરી સ્નાયુ, રેટિના, દ્રષ્ટિ ચેતાઓ. મુખ્ય ભાગો યાદ રાખવાના. કોર્નિયા,
કીકી, લેન્સ, આઈરિસ, સિલિયરી, સ્નાયુ, રેટિના, દ્રષ્ટિ, ચેતા. જોઈ પછી દરેક ભાગોનું કંઈક ને કંઈક કાર્ય છે. એ ભાગો તમને પૂછે, તમને પ્રશ્ન એવો પૂછાશે કે માનવ આંખની સરળ આકૃતિ દોરી તેના વિવિધ ભાગો વિશે સમજાવો. તેનું વિવિધ ભાગોનું કાર્ય સમજાવો. સમજાવો એટલે વિવિધ ભાગોના કાર્યો સમજાવો. બરોબર છે? ઓકે, તો શરૂ કરીએ આપણે સૌથી પહેલા કોર્નિયા. કોર્નિયા એટલે મિત્રો શું? તો કે આ આપણો પ્રવેશ દ્વાર, એને છે એન્ટ્રન્સ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આંખમાં પ્રવેશતા કિરણો માટેનો પ્રવેશ દ્વાર. આંખ બંધ હશે તો કિરણો દેખાવાના નહીં. જે કઈ કિરણો મારી આંખમાં આવે છે એ ક્યાંથી આવશે? એ આ કોર્નિયાથી. હવે એક પ્રકાશના કિરણો છે, બરાબર? તો કે એને તમે કેટલા, ક્યારેક વધુ પ્રકાશનો જથ્થો આવે, ક્યારેક ઓછો પ્રકાશનો જથ્થો આવે, તો એ પ્રકાશના જથ્થા પર નિયંત્રણ લાવવાનું કામ કોણ કરશે? આઈરિસ. પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કોણ કરે? આઈરિસ. આઈરિસ નું કામ જ શું છે? તો કે પ્રકાશના જથ્થો, પ્રવેશતા જથ્થા ઉપર શું કરવાનું? નિયંત્રણ. હવે પ્રકાશનો જથ્થો આવ્યો એટલે એ મુજબ કીકી છે એ જનરલી 2.3 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતી હોય. કીકી છે એની કેન્દ્ર લંબાઈ કેટલી? તો કે 2.3 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈ હોય. હવે એ પ્રકાશનો જથ્થો છે એ આંખમાં પ્રવેશ્યો એટલે કીકી છે એ મુજબ છે એ પહોળી સાંકડી થાય. વધુ પ્રકાશનો જથ્થો હોય તો થોડી પહોળી થાય, ઓછો પ્રકાશનો જથ્થો હોય તો ઓછી થાય. સામાન્ય રીતે 2.3 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ જેટલી હોય. નાના બાળકો હોય તો 7 થી 8 સેન્ટીમીટર જેટલી વધુ પહોળી નાની થાય. મોટા હોય એમાં થોડું વધુ થાય. હવે એ પ્રકાશનો જથ્થો છે એ આવ્યો, માની લો કે એ પ્રકાશનું કિરણ છે એ આવ્યું, બરોબર? એ પ્રકાશના કિરણ લેન્સમાં શું થાય? તો કે અહીંયા આગળ છે હું અનુભવે? વક્રીભવન અનુભવે. શું અનુભવે? વક્રીભવન અનુભવે એ પ્રકાશીય કિરણો. અને વક્રીભવન અનુભવ્યા બાદ રેટિના પાછળ તે શું થાય? તો કે કેન્દ્રિત થાય. અને રેટિના આગળ વસ્તુનું વાસ્તવિક પરંતુ ઉલટું છે એ પ્રતિબિંબ છે. લેન્સમાંથી વક્રીભવન પામીને આવેલા કિરણો એ આ પ્રતિબિંબ રચે. કેવું? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રેટિના પાછળ રચે. હવે એ પ્રતિબિંબ છે એ શું થાય ખબર? કે એના જે કિરણો છે એ દ્રષ્ટિ ચેતા થ્રુ હ્યુમન માઇન્ડ એટલે માનવ મગજ સુધી એ દ્રષ્ટિ ચેતાઓ જતી હોય. એક પ્રકાશીય કિરણો એક વિદ્યુત તરંગો સ્વરૂપે, કેવા સ્વરૂપે? વિદ્યુત તરંગો સ્વરૂપે માનવ મગજ સુધી જાય. મગજમાં એ પ્રોસેસિંગ થાય, એને પાછું એ ઇન્ફોર્મેશન એટલે કે જે કઈ વસ્તુમાં એ કન્વર્ટ કરે અને એનું ચત્તું પ્રતિબિંબ કરીને આપણને દેખાડે. માની લો કે આ એક ચોક છે, તો એ ચોકમાંથી આવતા કિરણો મારી કીકી દ્વારા લેન્સ વડે રેટિના આગળ આનું વાસ્તવિક ને ઉલટું પ્રતિબિંબ રચાતું હશે. હવે એ પ્રતિબિંબ છે એ શેમાં રૂપાંતર કરે? વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરી દ્રષ્ટિ ચેતાઓ થ્રુ ક્યાં સુધી જાય? માનવ મગજ સુધી જાય. એ માનવ મગજમાં જાય એટલે ત્યાં પ્રોસેસિંગ થાય. એ વિદ્યુત તરંગો પાછું ઈ શેમાં ફરે? આ ચોકની ઇમેજમાં એટલે કે એના
ફોટામાં એટલે એમ કે આ કોણ છે તો કે આ ચોક છે. નહીતર ક્યારે મેં આને ડસ્ટર કીધું, ક્યારે હું આને છે ચોક કહી શકું? આંથી ત્યારે લખવાનું ટ્રાય કરીશ નહીં. મને ખબર છે આ ડસ્ટર ચોક એટલે મને ઓળખાણ કોણ કરાવે છે? દ્રષ્ટિ ચેતાઓ થ્રુ મગજમાં પ્રોસેસ થાય છે. બરોબર છે? તો આટલી વસ્તુ પેલા આટલી વસ્તુ સમજજો. ફરી વખત કોર્નિયા મુખ્યત્વે આંખનો પ્રવેશ દ્વાર. કીકી 2.3 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતી પ્રકાશનો જથ્થો આવે એના પર નિયંત્રણ લાવવાનું કાર્ય કોણ કરે? આઈરિસ. હવે શું થાય કે કીકીમાંથી જે કિરણો આવે લેન્સ દ્વારા વક્રીભવન પામી રેટિનામાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે. હવે એ પ્રતિબિંબ છે એ વિદ્યુત તરંગોમાં રૂપાંતરિત થઈ દ્રષ્ટિ ચેતાઓ થ્રુ, કઈ ચેતાઓ થ્રુ? દ્રષ્ટિ ચેતાઓ થ્રુ ક્યાં જાય? માનવ મગજ સુધી જાય, ત્યાં પ્રોસેસિંગ થાય અને એનું ચત્તું પ્રતિબિંબ. કેવું પ્રતિબિંબ? ચત્તું પ્રતિબિંબ છે આપણને મળે. બરોબર છે મિત્રો? આ આખી પ્રોસેસ થાય કે જેથી આપણે વસ્તુને ઓળખી શકીએ. મીનવાઇલ અહીંયા આગળ શું હોય? આંખનો સૌથી ભાગ જે છે સેન્સિટિવ ભાગ હોય ને એનો સેલિયરી સ્નાયુ છે. સિલિયરી સ્નાયુ એ ખૂબ જ સંવેદનશીલ સંવેદનશીલ. સિલિયરી સ્નાયુ કરે શું કે આંખનો લેન્સ દ્વારા વક્રીભવન પામી જે પ્રકાશનો કિરણોનો જે જથ્થો છે એના મુજબ સિલિયરી સ્નાયુ છે આ કેન્દ્ર લંબાઈ છે ને એને વધઘટ કરતા હોય. એટલે પોળી કરવી, સાંકડી કરવી, પોળી કરી, સાંકડી કરવી. તો ક્યારેક જો બહુ વધુ પડતા સિલિયરી સ્નાયુ છે એને સ્ટ્રેસ પડે તો શું થાય? સિલિયરી સ્નાયુ છે એ નબળા પડે એટલે શું થાય કે આપણને પ્રતિબિંબ જ્યાં મળવું જોઈએ ત્યાં મળે નહીં એટલે ત્યાંથી ખામીઓ ઉદ્ભવવાનું શરૂ થાય. તો સિલિયરી સ્નાયુ છે એ આંખની કેન્દ્ર લંબાઈમાં યોગ્ય ફેરફાર કરવા માટેનો ઉપયોગ થાય. સિલિયરી સ્નાયુ પ્રકાશના જથ્થા પર આંખની લેન્સની કેન્દ્ર લંબાઈ માં યોગ્ય ફેરફાર કરે. સિલિયરી સ્નાયુ શું કરે? યોગ્ય ફેરફાર કરે. શું હતું? રેટિના અને સાથનું દ્રષ્ટિ ચેતા. બરોબર છે? સિલિયરી સ્નાયુ શું કરે તો કે આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં જરૂરી ફેરફાર કરવાનું કામ કોનું છે તો કે સિલિયરી સ્નાયુ છે. બરોબર છે? આ વિવિધ ભાગો વિશે તમારે લખવું જ પડે મિત્રો. અને પ્રકાશીય તીવ્રતા વધુ કે ઓછી એની સંવેદના આપે એવા બે કોષ હોય રોડ્સ અને કોન્સ. આ બે પ્રકારના પ્રકાશીય તીવ્રતા વધુ છે ઓછી છે એની સંવેદના કરાવે કોણ? આ બે પ્રકારના કોષો જેનું નામ છે રોડ્સ અને કોન્સ. યાદ રાખજો. તો આ આખી થિયરી થઈ છે માનવ આંખની થિયરી થઈ એના વિવિધ ભાગો અને એના કાર્યો. અગેન આઈ રિપીટ કરું છું, પછી આ એક વખત જાતે સરળ આકૃતિ દોરવાની, એવી કોઈ હાઈફાઈ આકૃતિ દોરવાની નથી. પેલા મુખ્ય ભાગો કયા કયા? કોર્નિયા, કીકી, આઇરિસ, તરલ રસ, લેન્સ, સિલિયરી સ્નાયુ, પારદર્શક પ્રવાહી, રેટિના, દ્રષ્ટિ ચેતા. કોર્નિયા શું કરતું કે આંખમાં મુખ્યત્વે પ્રકાશીય જથ્થાનો મુખ્ય પ્રવેશ દ્વાર. એ જથ્થાનું નિયંત્રણ કોણ કરે? આઇરિસ. કીકી શું કરે તો કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે. એ પ્રકાશીય કિરણ આવ્યા લેન્સ દ્વારા વક્રીભવન પામી અને રેટિના પર પાછળ, રેટિના એનું બીજું નામ છે પારદર્શક પટલ પણ કહેવાય. રેટિના છે ને
એનું બીજું નામ છે પારદર્શક પટલ. યાદ રાખજો. રેટિનાનું બીજું નામ છે. એ શું કરે? પારદર્શક પટલ રેટિના ઉપર વાસ્તવિક અને ઊંડું પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ વિદ્યુત તરંગમાં રૂપાંતરિત થઈ દ્રષ્ટિ ચેતવતું માનવ મગજમાં જાય ત્યાં પ્રોસેસિંગ થઈ વસ્તુનું કેવું પ્રતિબિંબ ચત્તુ પ્રતિબિંબ કરીને વસ્તુની ઓળખ કરાવે. ખૂબ જ સંવેદનશીલ ભાગ હોય તો એ છે સિલિયરી સ્નાયુ કે જે આંખની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે અને તીવ્રતા વધુ ઓછીનું આપણે કોણ ખ્યાલ આપે? રોડ્સ અને પંચ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માનવ આંખ વાળો ટોપિક રચના સરળ આકૃતિ દોરી તેના વિવિધ ભાગોનું કાર્ય છે એ સમજાવો. 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય એવો છે. એક વખત જોઈ લો. ચાલો 10 સેકન્ડ સુધી તમારા માટે રાખું છું, જોઈ લો. પછી આપણે આંખમાં ઉદ્ભવતી ખામીઓ વિશેની વાત કરવી છે. ચાલો જોઈ લીધું. ઓકે, હજી બીજું 5-6 સેકન્ડ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે સિલિયરી સ્નાયુ છે એ વધુ પડતા યોગ્ય રીતે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ન થઈ શકે તો એને લીધે છે એ ખામીઓ ઉત્પન્ન થાય. તો એ ખામીઓ વિશે ભણવાનું છે. પેલી ખામી છે લઘુ દ્રષ્ટિ. એને કહેવાય નિયર સાઇટનેસ. એને શું કહેવાય? નિયર સાઇટનેસ. થાય શું ખબર? એમાં માની લો કે આ આંખ છે, આ લેન્સ વાળો ભાગ છે, બરોબર? તો શું થાય ખબર? આ રેટિના છે. હવે પ્રકાશીય જથ્થો છે એ જનરલી શું થતો કે રેટિના ઉપર કેન્દ્રિત થતો હોય, પરંતુ આ પ્રકારની ખામી વાળા માટે શું થાય ખબર? કે ડ્યુ ટુ વધુ અભિસરણ, વધુ અભિસરણને કારણે પ્રકાશીય જથ્થો છે એ રેટિના આગળ ક્યાંક કેન્દ્રિત થઈ છે. થાવો ક્યાં જોઈએ? અહીંયા. થાય ક્યાં આગળ? અહીં. કેન્દ્રિત થાય એટલે શું થાય કે વધુ પડતા અભિસરણને કારણે કિરણો રેટિના આગળ કેન્દ્રિત થાય, જેને કારણે શું થાય ખબર? કે વ્યક્તિ એને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, જ્યારે દૂરનું કેવું બને? અસ્પષ્ટ બને. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે માનવ આંખ માટે વધુમાં વધુ પ્રતિબિંબ છે એ સારી રીતે જોઈ શકાય એ બિંદુને નજીક બિંદુ કહેવાય. કેવું બિંદુ કહેવાય? નજીક બિંદુ કહેવાય. અને સામાન્ય આંખ માટે નજીક બિંદુ એને ઇંગ્લિશમાં કહેવાય નિયર પોઈન્ટ. કેટલું હોય ખબર? 25 સેન્ટીમીટર. આ એમસીક્યુ માટે યાદ રાખજો. વધુમાં વધુ કેટલું નજીક જોઈ શકે સારામાં સારી રીતે એને કહેવાય નજીક બિંદુ. તો વધુ પડતા અભિસરણને કારણે શું થાય? તો કે રેટિના આગળ કેન્દ્રિત થાય. તો શું થાય? દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ દેખાય નહીં, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય.
આવા કેસમાં શું કરવું જોઈએ? તો કે આવા કેસમાં કિરણોને છે ઈ કેન્દ્રિત કરાવવા છે, એના માટે અંતર્ગોળ લેન્સ ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સ થી આ ખામી નિવારે. અંતર્ગોળ લેન્સની મદદથી ખામી છે ઈ નિવારી શકાય. એ કઈ રીતે? કે કિરણોના માર્ગમાં મિત્રો તમે અંતર્ગોળ લેન્સ મૂકી દો, બરોબર? એટલે શું થાય? જે કિરણો આગળ કેન્દ્રિત થતા હતા એ પાછા એને ક્યાં કેન્દ્રિત કરી દે? રેટિના ઉપર કેન્દ્રિત કરી દે અને આ ખામી નિવારી શકાય. તો આ એક ટૂંક નોંધ બની ગઈ મિત્રો. લઘુ દ્રષ્ટિ નિયર સાઇટેડનેસ, તો કે ભાઈ લેન્સ દ્વારા વક્રીભવન પામે રેટિનાની પાછ આગળ કેન્દ્રિત થતા કિરણો વધુ અભિસરણને કારણે જે ખામી ઉદ્ભવે એને શું કહેવાય? લઘુ દ્રષ્ટિ. હવે એને પાછું કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ લેન્સ વાપરવો, એને કારણે શું થાય? તો કે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ ન દેખાય, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. બીજી ખામી છે ગુરુ દ્રષ્ટિ, ફાર સાઇટનેસ, ફાર સાઇટેડનેસ. એમાં શું મિત્રો? કે આ માનવ આંખ છે, આ લેન્સ છે, તો જે કઈ પ્રકાશીય કિરણો, મિત્રો અહીંયા રેટિના છે તો પ્રકાશીય કિરણો વક્રીભવન પામી અને રેટિના આગળ અહીંયા આગળ કેન્દ્રિત થવા જોઈએ, એને બદલે રેટિનાની પાછળ કેન્દ્રિત થાય. શું કામ? ઓછા અભિસરણને કારણે રેટિનાની પાછળ કેન્દ્રિત થાય. જેને કારણે શું થાય ખબર? કે વ્યક્તિ છે એને દૂરનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય, જ્યારે નજીકનું કેવું બને? અસ્પષ્ટ બને. એના માટે શું કરું ખબર? ઓલામાં અંતર્ગોળ લેન્સ વાપરો તો અહીંયા આગળ બહિર્ગોળ લેન્સ વાપરો. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. એને કારણે શું થાય? કિરણો છે પાછા કેન્દ્રિત થઈ શકે અને ખામી નિવારે. બહિર્ગોળ લેન્સ ના ઉપયોગથી આ ખામી નિવારી શકાય. આ લઘુ દ્રષ્ટિ ને આ ગુરુ દ્રષ્ટિ. તો મિત્રો બે વચ્ચેના ચાર તફાવત મળી ગયા. લઘુ દ્રષ્ટિ વધુ પડતા અભિસરણને કારણે થાય, ગુરુ દ્રષ્ટિ ઓછા પડતા અભિસરણને કારણે થાય. પહેલો. બીજો, લઘુ દ્રષ્ટિમાં કિરણો છે રેટિનાની આગળ કેન્દ્રિત થાય, ગુરુ દ્રષ્ટિમાં રેટિનાની પાછળ કેન્દ્રિત થાય. હવે તો કે શું કરવાનું? તો કે એને કારણે શું થાય? લઘુ દ્રષ્ટિમાં કિરણો આગળ કેન્દ્રિત થાય એટલે દૂરની વસ્તુ અસ્પષ્ટ મળે, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. જ્યારે આમાં ઓછા અભિસરણને કારણે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, જ્યારે નજીકનું કેવું દેખાય? અસ્પષ્ટ બને. બરોબર? આ ખામી, લઘુ દ્રષ્ટિ ખામી અંતર્ગોળ લેન્સ વડે નિવારી શકાય. ગુરુ દ્રષ્ટિની ખામી છે એ બહિર્ગોળ લેન્સ વડે નિવારી શકાય. બરાબર છે મિત્રો? હજી એક ખામી છે મિત્રો. માની લો કે ગોળાકાર લેન્સ ન હોય તો કોઈ વ્યક્તિ, કોઈ ઉંમરલાયક વ્યક્તિ છે કે 50-55 વર્ષની ઉંમર હોય, એ વ્યક્તિને આડા ઊભા તાર વાળી જાળી છે ને, કાં તો એને એકલા આડા તાર દેખાય, કાં તો એને ઊભા તાર દેખાય. તો
આવા પ્રકારની ખામી છે ને એસ્ટિગ્મેટિઝમ કે જેમાં ગોળાકાર લેન્સ ન હોય તો એને કારણે શું થાય ખબર કે એને કાં તો આડા કાં તો ઊભા તાર દેખાય. આવું જનરલી 50-55 પછીની ઉંમરની વ્યક્તિમાં જોવા મળતું. તો આવા પ્રકારની ખામી નિવારવા માટે એમાં નળાકાર લેન્સનો ઉપયોગ થાય. કેવા લેન્સનો ઉપયોગ થાય? નળાકાર લેન્સ. એસ્ટિગ્મેટિઝમની ખામી કહેવાય. બરાબર છે મિત્રો? તો આ માનવ આંખની રચના, એમાં ઉદ્ભવતી ખામીઓ અને એની વાત. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બનાવેલા કૃત્રિમ ઉપકરણ, આ તો માનવ ઉપકરણ છે, કુદરતી ઉપકરણ છે, શ્રેષ્ઠ ઉપકરણ છે. હવે આપણે બનાવેલા શ્રેષ્ઠ ઉપકરણ, કૃત્રિમ શ્રેષ્ઠ ઉપકરણ, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંને દ્વારા પ્રતિબિંબોનું જોડાણ, પ્રતિબિંબ કઈ રીતે મળે એ અને વિવર્તિત એટલે મોટું કઈ રીતે મળે એ જોવાનું છે. આવતા લેક્ચરમાં એ છેલ્લો લેક્ચર હશે એટલે ચેપ્ટર નંબર 9 આપણું થઈ જશે પૂરું. મિત્રો લેક્ચર જોવામાં થોડી ઉતાવળ રાખજો, સાથોસાથ રહેજો. એક પણ લેક્ચર મિસ થયું તો ફરી વખત જોઈ લેજો, હોમવર્ક પ્રોપર કરજો. એક વખત લખવાનું છે. ટોપિક નંબર હું તમને હોમવર્કમાં આપી દઉં છું. તમારે ટોપિક નંબર 9.8.2 ચલો હોમવર્ક નોટ કરી લેજો. થિયરી ટોપિક આપણે જે પીડીએફ મોકલી છે એમાંથી ટોપિક નંબર 9.8.2 પ્રકીર્ણન વાળો ટોપિક અને ટોપિક નંબર 9.9 આખો ટોપિક. અગેન આઈ રિપીટ, આજના હોમવર્કમાં ટોપિક નંબર 9.8.2 અને ટોપિક નંબર 9.9 બરોબર છે. એટલું હોમવર્ક કરી તમારે મારા WhatsApp નંબરમાં મને મોકલી દેવાનું છે. કાંઈ પણ ક્વેરી હોય, ન સમજાય તો મને ફોન કરી શકો છો. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ વિથ યોર જય સર. હસતા રહ્યો, આનંદમાં રહ્યો, સ્વસ્થ રહ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.